વઢવાણમાં મંગલ ભુવન ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક સહિતના મહાનુભાવોના હસ્તે સ્વસહાય જૂથની બહેનોને સહાય ચૂકવવાનું વિતરણ કરાયું છે। સમગ્ર જિલ્લામાં 629 સ્વસહાય જૂથના ₹271 લાખના રિવોલ્વિંગ ફંડ, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ અને ફંડ તથા કેશ ક્રેડિટ સહિતની સહાયનું વિતરણ કરાયું છે। જ્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પાટણ ખાતેથી યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। એને આજે ગુજરાતની અંદર 13,000 કરતાં વધારે સ્વસહાય જૂથો, 1,30,000 કરતાં વધારે બહેનોને 250 કરોડ જેટલી રકમની સહાયની ચૂકવણી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાટણ ખાતેથી કરી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 5 વિધાનસભા દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધાંગધ્રા એમાં પણ 1 કરોડ કરતાં વધારેની રકમ આજે આ સ્વયં સહાય જે જૂથો છે એ બહેનોને સહાય સ્વરૂપે આપવામાં આવ્યા છે। આજે વિશ્વ મહિલા દિવસ 8 માર્ચે છે। એના અનુસંધાને પ્રધાનમંત્રીજીએ ઓનલાઈન આખા દેશમાં મહિલા દિવસની ઉજવણી કરાવી છે નારી શક્તિ વંદના થકી। આ કાર્યક્રમની અંદર પ્રધાનમંત્રીજીએ ખૂબ સરસ રીતે બહેનો સ્વસહાય જૂથની આગળ વધે, પોતે આગળ વધે એ માટે કરોડો રૂપિયા બહેનોના ખાતામાં જાય અને બહેનો પગભર થાય, આત્મનિર્ભર થાય એ માટે 3 કરોડથી વધુ બહેનોને લખપતિ દીદી બનાવવાના આજે સરસ મજાની વાત મૂકી છે। હું એ સખી મંડળમાં જોડાણી અને એ મંડળનું નામ જિનલ સખી મંડળ રાખ્યું અને અમે આમ 10 બહેનો જોડાયેલા હતા। અમે 10 બહેનો બેઠક કરી અને કેટલી આપણે આવક બચત કરીશું, કેવી રીતે અમે પહેલાં શરૂઆતથી અમે 20 રૂપિયાની બચત કરતા હતા અને 20 રૂપિયાની બચત કરીને અમે 6 મહિના સુધી એવી રીતે અમે બચત કરી અને અમારું મંડળ સક્ષમ થયું ને એટલે અમને રિવોલ્વિંગ ફંડ મળ્યો અને રિવોલ્વિંગ ફંડ મળ્યા પછી અમને કેશ ક્રેડિટ લોન આપવામાં આવી, 1 લાખ રૂપિયા લોન આપી અને ત્યારબાદ અત્યારે અમારા ગામમાં 20-25 જેવા મંડળ ચાલે છે। મારો બંધન સખી મંડળ મહિલા બચત ગઢ છે। અમે 10 બહેનો મળીને રાખડી બનાવીએ, પછી વુમન્સને કેનો સ્મોકિંગ પીલો બનાવીએ, એવું બધું અમારો નાનો મોટો વર્ક્સ છે। અને અત્યારે અમને પહેલાં 10,000 મળ્યા હતા, 10,000માંથી અમે નાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, અત્યારે 2 લાખ મળે છે। 2 લાખ મળીને અમે બિઝનેસ વધારશું। એટલો હું ગવર્મેન્ટનું ધન્યવાદ કહું છું।